નમસ્કાર. આજે મારા રસોડામાં બની રહી છે વિન્ટર સ્પેશિયલ લીલવાની કઢી, લીલી તુવેરની કઢી. તો એના માટે મેં 500 ગ્રામ લીલવા લઈ લીધા છે, તુવેરના દાણા, અને એને કુકરમાં બાફવાના છે. તો આ રીતે 500 ગ્રામ તુવેર છે, સરસ છોલી અને ધોઈ લીધી છે. હવે એમાં 1 ગ્લાસ પાણી એડ કર્યું છે, 1 ચમચી મીઠું, અને 2 થી 3 સીટી થવા દેવાની છે. 2 થી 3 સીટીમાં સરસ ચડી જાય છે અને એની આપણે કઢી બનાવીશું. તો તૈયાર છે બાફેલા લીલવા, એને આપણે ચેક કરી લેવાનું છે. તો સરસ ચડી ગયા છે, દેખાવ પરથી જ લાગી રહ્યું છે. તો એમાં જે પાણી છે એ આપણે ફેંકવાનું નથી, એનો પણ ઉપયોગ કરી લેવાનો છે. અને આ રીતે અડધા જે દાણા છે એને ક્રશ કરવાના છે અને અડધા આખા રાખવાના છે. એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. તો આ રીતે તૈયાર છે લીલવા, અડધા ક્રશ કરેલા અને અડધા આખા. બીજી તરફ મેં 500 ગ્રામ જેટલી થોડી ખાટી એવી છાશ લઈ લીધી છે. એમાં 3 ચમચી બેસન એડ કર્યું છે અને એને સરસ વલોવી લેવાનું છે. તમે ચાહો તો દહીં પણ લઈ શકો છો, અને આમાં થોડી ખટાશ સારી લાગતી હોય છે, એટલે થોડી ખાટી છાશ લીધી છે મેં. તો વલોવી અને એનો ઘોલ તૈયાર છે. હવે બીજી તરફ કઢાઈમાં મેં ઘી એડ કરી લીધું છે. એમાં 2 મરચાં, 2 તમાલપત્ર, 1 બાદિયો, ઇલાયચી, મોટી ઇલાયચી, 3-4 લવિંગ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, આ મીઠા લીમડાના પત્તા એડ કર્યા છે, આદું અને મરચાંની પેસ્ટ, થોડી હળદર. આ બધો જ મસાલો આપણે સરસ મિક્સ કરી લેવાનો છે, સાંતળી લેવાનું છે. હવે જે આપણે છાશનો ઘોલ હતો એ એડ કરીશું, અને થોડું પાણી પણ એડ કરી લીધું છે. હવે આ જે કઢી બનાવી રહ્યા છે એને સતત હલાવવાની છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. આપણે લીલવામાં પણ મીઠું એડ કર્યું, તો એનું પણ ધ્યાન રાખવાનું છે. તો એ રીતે આપણે મીઠું એડ કરવાનું છે. આ રીતે સતત હલાવતા રહેવાનું છે. હવે આપણે લીલવા પણ એડ કરી દીધા છે. આ ખૂબ જ ટેસ્ટી કઢી બનતી હોય છે, એટલે તમે અવશ્ય બનાવજો. જે શિયાળામાં જ બનતી હોય છે, કેમ કે તુવેરની સિઝન અત્યારે જ છે, અને બહુ સરસ અને સસ્તી લીલી તુવેર માર્કેટમાં મળી રહી છે. તો કઢી ઉકળવા લાગે છે. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર પણ કરજો. તો સરસ ઉકળી અને એકદમ ઘાટી કઢી બની ગઈ છે. હવે લીલા ધાણા એડ કરી લીધા છે, અને આપણને જેટલી જાડી યા તો પાતળી જોઈતી હોય એ પ્રમાણે આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. તો તૈયાર છે લીલવાની સ્વાદિષ્ટ ટેસ્ટી કઢી. થેન્ક યુ.